ઓછું આ ભોડાળે ડોબું ચો ખોયું છે. આ બે વાણી હવા રડી ખોઈ છે ને આખા ગમણ ખેતરમાં હું તો રખડી સાચો પણ કે ભેંસ ડરતી નહીં. પણ મારા ઓછાને કોઈ ખબર જ પડતી નહીં. બસ આખો દાડો મોબાઈલમાં મોઢું ગાલીને મચીડ ડોબાની કોઈ વર રાખતો છે નહીં. અને એક બાજુ આ વરસાદ આવે એવું થયું છે ને હવે હું આ ભેંસ ચો ગોતીશ. લાય પણ કદાચ હમણાં જવા તો દે. અહીંયા તારી મારું ઓળશું ભેંસ તો હું એ વાં જ સરવા મેલી હતી પણ કોઈ ખબર પડતી નહીં. કોઈ ઉઠાઈ ગયું શું? પણ ના ભેંસ તો કોઈ ના ઉપાડી કે. તો મારું ઓછું ભેંસ જીચો એટલે તારી પેલી મકા તો મારો કાકો આવ્યો છે. એટલે આ મારું ઓછું શોખ છે ગોતી ખાચો પણ જોઈ ભેંસ મળે એમ નહીં. હવે શું કરું મારે કોઈ ખબર પડતી નહીં. પણ લાય આ બગાના ક્ષેત્રમાં જવું. કદાચ જો એના અહીંયા વાડ બાડ નહીં ક્ષેત્રમાં આડી કરતો એટલે કદાચ જો અહીંયા શરતી હોય તો ભાઈ મને અહીંયા જવા દે. કદાચ જો આ તો ચડી જાય કોઈ નક્કી નહીં. અલ્યા કાકા ચો જોશો તમે આ મકા? ના તારી હગરી જોવા જોશું હે તું અરે કાકા પણ ચમ તમે આમ દોઢું બોલો છો? ના હું એક હવારાનો એક તો હોય ભેંસનો હતો પત્તો નહીં. હવારાનો ગોતીને થાચો છું અને તો એ પાછો ડાયલોગ મારો ઓળશો. હવે તું એક કોમ કર, તું પેલી મકા જા ને હું જઉં છું પેલી બગાના ક્ષેત્રમાં પેલી મકા જોવા. હેડો કાકા હું એ હારે આવો આપણી બે મકા જઈને ગોતા. હેડો. ના હારું તમે હેડો તાણ. મારા મગજ વગરના ડાયા છોકરા હેડો તમે. 10 દાડા ખાલી વરસાદ ખસી જો ને વાલા તો ઈડન બેડે બધું વવડાઈ જો ને વડાપ થઈ જો એટલે કેવું મસ્ત થઈ જો. પણ મારું ઓછું આ કેવું વરસાદના કારણે કેવું ઢીલું છે મૂકવું છે. આવું તો શેડમાં બગીચામાં ના હોય પણ ખાલી 10 દાડા વરસાદ ખસી જો ને તો ઈડાન ધાન બધું બગાના ખેતરમાં વવડાઈ જાય. ચમસો બગા વચ્ચે અત્યારે નવરા પડી જશો આખા 70 100 સલડોની ગોળ વટા મારો છો. જો ભાઈ ગટું મારું ખેતર છે હું વટો મારું કે પછી ઊંધો પડ્યું કે પછી આલુટું તમારે કોઈ લેવા દેવા નહીં. અને તમે ચમ હોય બાપ બેટો બે આયા છો. હવે નાના બગા રીશે ના બળો અને મારી વાત સાંભળો કે મારી એક કાબરી ભેંસ કોણ છે તમારા ખેતરમાં આવી છે હોય? જો ગટું એ કાલી કે કાબડી એકને કોઈ હું તમારી ડોબાની વરરાશી નહીં બેઠો સમજ્યા? વાત કરો છો તે આ તો અમે દોઢું બોલે છે ઓને તો ચો બોલતા જ આવડે છે. તું તો બંધ જ થઈ જાય હો ના કે હમણાં એકથી લાકડી એક ટુકડો ઉગમણો ને એક ટુકડો આઠમણો પડ્યો છે તારા મનમાં સમજ્યું? એટલે કોઈ હું બેઠાકું બીજું નહીં તમે મને ઉછળી મેલશો. વાત કરો છો તે અહીંયા ગટું ઓને તમે સમજાવો તો એ હાડી વાત છે. એટલે ફોડાળ બંધ થઈ જાય. એક તો હવારનું ડોબું ખોઈને બેઠું છે ને પાછું મગજની પથારી ફેરવે છે. એટલે વફળો બગા તમે મારી વાત. મારે એક ભેંસ ખોવાની છે તો આટલામાં જો આવી છે હું તમને એમ પૂછું છું. હવે એવું ગટું તેડવી મેં ના આવો દિમાગ નહીં. એટલે મેં તને કીધું ના કે હવે હું વરરાશી નહીં બેઠો તો તું વારા ઘડી એનો પ્રશ્ન કરે છે યાર. બગા ઊંધું ના બોલો ને કે હમણાં એની લાકડી ઉભા બેડાની પાસે ભરીશ તમારી હોય રહી તમને અડશે પાછું. ગટું એવું છે એમ ને લ્યો તાણ પછી કાકા એવો મરતો ને પેલી આપડી ભેંસ શરીર જો હેડો આપણે તું લઈને આય પછી હું આવું પછી તારી વાત. બગો તો બોલે એવા જ નહીં રહ્યા હવે.